દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થયો છે। ટ્રેક પર પાણી ભરાવાના કારણે મુંબઈ તરફ જતી ટ્રેનને વલસાડ નજીક જ અટવાઈ ગઈ છે। ભારે વરસાદના લીધે કેટલીક ટ્રેન રદ પણ કરી દેવામાં આવી છે। ટ્રેન નંબર 12010 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ રદ કરવામાં આવી છે। આ સાથે અન્ય એક ટ્રેન 19255 સુરત મહુવા એક્સપ્રેસ ટ્રેન પણ રદ કરવામાં આવી છે। ટ્રેન નંબર 22924 જામનગર બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ રદ કરવામાં આવી છે। મુંબઈ સેન્ટ્રલ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પગલે રેલવે ટ્રેક ઉપર પાણી ફરી વળતા રેલ સેવા પ્રભાવિત થવા પામે, જેના ભાગરૂપે ટ્રેનોને વલસાડ, વાપી, ભીલાડ અને સંજાણ સ્ટેશનો પર રોકી દેવામાં આવી હતી, જ્યાં મોટી સંખ્યામાં મુસાફરોને અસર થવા પામી। જેના ભાગરૂપે નિગમ દ્વારા વલસાડ એસટી વિભાગ દ્વારા તાત્કાલિક 20 જેટલી બસોને વલસાડ, વાપી, ભીલાડ અને સંજાણથી મુંબઈ બોરીવલી સુધી દોડાવી અને વરસાદને કારણે ટ્રેન વ્યવહાર બંધ થતા અટવાયેલા મુસાફરોને સહી સલામત સ્થળે ગંતવ્ય સ્થળે પહોંચાડવા માટે આયોજન કરવામાં આવ્યું છે।